સ્ટ્રાઈવ ફોર એક્સેલન્સ ઇન એકેડેમિક્સ. શિક્ષણ ક્ષેત્રે એટલે કે અભ્યાસમાં એક્સિલન્સ માટેનો પ્રયત્ન કરવો જોઈએ કે સારામાં સારી ડિગ્રી લેવી છે. 1 નહીં 2 અને 2 નહીં 3 સારી ઉચ્ચતમ ડિગ્રી પ્રાપ્ત કરીને મારે શૈક્ષણિક ક્ષેત્રે સારામાં સારું 2024નું સેલિબ્રેશન કરવું છે. વિદ્યાર્થી અવસ્થાનો આ ધ્યેય. પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન ગુરુહરિ મહંત સ્વામી મહારાજનો દરેક યુવાનો પ્રત્યે અભ્યાસલક્ષી આ અભિગમ રહ્યો છે કે સારામાં સારો અભ્યાસ એમણે કરવો જોઈએ. એ સંબંધી એમને માર્ગદર્શનને ઉપદેશ પણ આપ્યા છે. એટલે સેલિબ્રેશન ઓફ 2024માં પ્રથમ વાત છે ટેક અ પ્લેજ, એક પ્રતિજ્ઞા લેવાની, પોતાની જાતને કહેવાનું કે આઈ વોન્ટ ટુ એક્સેલ ઇન માય એકેડેમિક્સ. હું જે બોલાવું એ મારી સાથે બોલજો. આઈ વોન્ટ ટુ એક્સેલ ઇન માય એકેડેમિક્સ એન્ડ આઈ વિલ. આ વાક્ય સવારે ઉઠો, ભગવાનનું નામ સ્મરણ કરી લો, પછી પહેલું વાક્ય તમારે મનમાં બોલવાનું. અને તમે ધારો તો તમે કરી શકો. અત્યારે વિદ્યાર્થી અવસ્થા છે, બીજી કોઈ વિશેષ જવાબદારી તો ઘરમાં હોય નહીં. હા કે ના? કમાવાની, ઘરના કોઈ ભરણ પોષણની, કોઈ ભાઈ બહેનની ઇત્યાદિ વ્યવહારિક જવાબદારી કંઈ હોય નહીં. અત્યારે સંપૂર્ણ ફોકસ આપણે આની ઉપર રાખવાનું છે. કેવો અભ્યાસ લોકો કરે છે. 2018ની સાલમાં કર્ણાટકાનું SSC બોર્ડનું પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થયું. ત્યાંના માર્ક્સ ને સિસ્ટમ ને સબ્જેક્ટ્સ પ્રમાણે ટોટલ 6 વિષયોનું 625 માર્ક્સમાંથી રિઝલ્ટ પ્રકાશિત થાય. જે બોર્ડમાં પ્રથમ સ્થાને જે યુવાને આવ્યો એને 625માંથી 624 માર્ક્સ પ્રાપ્ત થયેલા. 625માંથી 624 એટલે કેવો દેખાવ કહેવાય? અદ્ભુત કહેવાય ને. અને આપણને 625માંથી 624 આવે તો કેટલો આનંદ થાય. આવે તો આવે તો આનંદ થાય, પણ આવે તો 624 આઉટ ઓફ 625. મોહમ્મદ કૈફ આ યુવાનનું નામ એ નિરાશ થઈ ગયો. તમે ગૂગલ ઉપર આ નામ મૂકીને સર્ચ કરજો એ સ્ટોરી. કર્ણાટકા SSC રિઝલ્ટ 2018 મોહમ્મદ કૈફ એ નિરાશ થઈ ગયો અને એને માર્કશીટ લેવાની મનાઈ કરી દીધી કે આ માર્કશીટ મને ખપે નહીં. 625માંથી 625 મારા માર્ક્સ મારા નામ નીચે લખેલા હોય તો જ હું માર્કશીટને અડું, બાકી હું અડું નહીં. એને રીએવેલ્યુએશન કરાવડાવ્યું અને ફરી વખત ઇવેલ્યુએટ થયા એના બધા પેપર્સ. 625માંથી 625ની માર્કશીટ તૈયાર થઈ અને એને સ્વીકારી. આ તાલી પાડી એટલે 80, 85, 90% તો તમારે તૈયારી રાખવી પડે. હા, તો આ તાલીનો અર્થ છે. એટલે એક્સેલન્સ ઇન એકેડેમિક્સ, યુ સેલિબ્રેટ યોર યર 2024 એઝ અ સ્ટુડન્ટ. પછી તમારી માટે જે ઓપોર્ચ્યુનિટીઝ ખુલે, તમને જે પોસિબિલિટીઝ તમારી સામે દેખાય, એ તમારી કલ્પના બહારની વાત છે, પણ મહેનત કરવી પડે. દર વર્ષે ભારત વર્ષમાં 180થી 200 જેટલા IAS ઓફિસર્સ બને છે, એટલે કે નવા રિક્રુટ થાય છે. એમાં વારાણસી ઉત્તર પ્રદેશના એક IAS ઓફિસર બન્યા. એની સ્ટોરી છે, એનું નામ ગોવિંદ જયસ્વાલ. આ પણ તમે ગૂગલ ઉપર જઈને એની સ્ટોરી વાંચજો, ખૂબ પ્રેરણાદાયી છે. અત્યંત ગરીબ પરિવારમાં એ જન્મેલા. એમના પિતાશ્રી સામાન્ય રિક્ષા ચાલક. ઘરમાં ઘણી બધી ગરીબી. માંડ એક જોડ કપડાં એમની પાસે રહેતા. રાત્રે શર્ટ પેન્ટ કંઈ ધોઈ નાખે અને સવારે પાછા પહેરી લેવાના. આ ગોવિંદ જયસ્વાલે મનમાં એક સંકલ્પ દ્રઢ કર્યો કે મારે IAS ઓફિસર થવું છે. હવે આટલી દારૂણ ગરીબી, અભ્યાસ માટેના ચોપડાના ખર્ચા,
ટ્યુશન માટેના ખર્ચા કોઈ રીતે પોસાય નહીં, વળી ક્યાંકથી થોડીક મદદ મળી, તોય મદદ ખૂટે. એટલે ગોવિંદ જયસ્વાલે નિર્ણય કર્યો કે મારે આઈએએસ તો થવું જ છે, ટ્યુશન માટેની ફીના બાકીના પૈસા હું ક્યાંથી લાવું. એટલે એમણે 3 ટાઈમના બદલે 2 ટાઈમ અને પછી 2 ટાઈમના બદલે એક જ ટાઈમ જમવાનો સંકલ્પ કર્યો કે બાકીના મીલ્સ, એટલે કે હું રાત્રિ ભોજન ન લઉં અને એ જે ઓછા ઘઉં મારા ઘરમાં ખરીદી શકાય એ જે પૈસા બચે એ હું ટ્યુશન અને મારા પુસ્તક પાછળ વાપરીશ. દ્રઢ મનોબળ હોય વિદ્યા અભ્યાસ માટેનો તો વ્યક્તિ કઈ કક્ષા સુધીનો નિર્ણય લઈ શકે અને કઈ કક્ષા સુધી એ વ્યક્તિ પોતાના જીવનમાં અનુસરણ કરી શકે છે એનો આદર્શ દાખલો છે. આ ગોવિંદ જયસ્વાલ જેવી પરિસ્થિતિ તો આપણે અહીંયા બેઠા એ કોઈની નથી. એમ આઈ રાઈટ ઓર રોંગ? એમણે આ નિર્ણય કર્યો. એમણે 2006ની સાલમાં પ્રથમ અટેમ્પ્ટમાં યુપીએસસી ક્લિયર કરી, ફર્સ્ટ અટેમ્પ્ટમાં, અને એ પણ સામાન્ય નહીં, ઓલ ઇન્ડિયામાં 48માં રેન્કિંગ સાથે એમણે ક્લિયર કરી. ઓલ ઇન્ડિયા 48th રેન્ક. ગરીબ ઘરમાં અને દારૂણ ગરીબીમાં ઉછરેલો એક છોકરો, અને આવી પરિસ્થિતિમાં વિદ્યા અભ્યાસ કર્યો. એ ફર્સ્ટ એટેમ્પ્ટમાં એણે યુપીએસસી ક્લિયર કરી. આ તો મેં તમને 1-2 પ્રસંગો કહ્યા. આવા ઘણા બધા પ્રસંગો કદાચ તમે પણ જાણતા હશો. પણ તમે એક નિર્ણય કરો આજે 2024ની શરૂઆત આપણે જ્યારે હમણાં 6-8 કલાકમાં થશે ત્યારે, કે મારે સારામાં સારો વિદ્યાભ્યાસ કરવો છે. તમે સારો વિદ્યાભ્યાસ કરો, મેં કહ્યું એમ ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ પોસિબિલિટીઝ ઇન્યુમરેબલ, અનબિલીવેબલ, વાસ્ટ. પૃથ્વી પર એવા પણ લોકો જીવે છે કે જેનો મહિને 5 કરોડનો પગાર હોય, મહિને 10 કરોડનો પગાર હોય, મહિને 25 કરોડનો પગાર હોય, મહિને 50 કરોડનો પગાર હોય, મહિને 100 કરોડનો પગાર હોય. એવી વ્યક્તિઓ પણ પૃથ્વી ઉપર જીવે છે. આ હું પૂર્ણ જાગ્રત અવસ્થામાં બોલું છું. તમે વિચાર તો કરો, મહિને 25-50 કરોડનો પગાર એટલે વર્ષે દિવસે 250, 300, 400, 500, 600 કરોડનો પગાર થયો. જવાબદારી પણ મોટી હોય, કાર્ય પણ વિશ્વ કક્ષાએ ફેલાયેલી મોટી મોટી કંપનીઝના સીઈઓઝ ને એમડી હોય, 12-12, 14-14 કલાકનું બહુ જ સ્ટ્રેસફુલ વર્ક રહેતું હોય. એમાં એને આનંદ આવતો હોય, કારણ કે વિદ્યાર્થી અવસ્થાથી માંડીને એમણે એ પુરુષાર્થ માટેની લગ્ની લગાડી છે, પ્રયત્ન કર્યો છે અને સફળ થયા છે. એટલે વિદ્યાભ્યાસ વખતથી જે પુરુષાર્થની આદત એ આગળ એને ચલાવી એટલે એને સ્ટ્રેસ લાગતો નથી. એટલે આ કક્ષા સુધી તમે બેઠેલા સૌ પહોંચી શકો છો. Do you believe that if you decide, you can? Yes or no? Give me a broader one, louder one with your hands raised. Do you believe? હા, આપણે બધા જ માનીએ છીએ કે હું પ્રયત્ન કરું તો હું પણ આ મહમ્મદ કૈફની જેમ અથવા ગોવિંદ જયસ્વાલની જેમ અથવા તો આવા પગારદાર વ્યક્તિઓની જેમ હું પણ એ કક્ષાએ પહોંચી શકું. તમને જીવનનો સંતોષ થાય, તમે 5-15 જગ્યાએ સારા મદદરૂપ થઈ શકો, તમારી પાસે વ્યવહારિક અને સંબંધોની છૂટ રહે એટલે સમાજના ઘણા સારા કામો આવતી પેઢી માટે તમે કરી શકો. અલ્ટિમેટલી યુ ફીલ સેટિસ્ફાઈડ. છાતી ઉપર હાથ મૂકીને તમે તમારી જાતને 80-90 વર્ષે કહી શકો કે યસ, આઈ લીવ્ડ માય લાઈફ. એ કહી શકો એ સેલિબ્રેશન ઓફ 2024. એટલે એક નિર્ણય લેવાનો કે એક્સિલન્સ ઇન એકેડેમિક્સ, અને થઈ શકે.